તો ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર પીએમ મોદી ગુજરાત આવ્યા છે। 2 દિવસના પ્રવાસમાં તેઓ પહેલા વડોદરા પહોંચ્યા હતા। વડોદરામાં કેસરી કોટીમાં તેમણે રોડ શો યોજ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરા બાદ દાહોદ અને ભુજ અમદાવાદમાં પણ તેમનો કાર્યક્રમ છે। લોકોમાં અનેરો ઉત્સાહ છે કારણ કે વતનમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે, કરોડોની સોગાત પણ આપશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવશે ત્યારે પેરામિલિટરી સંગઠન પીએમ મોદીનું સ્વાગત કરશે। ઉલ્લેખનીય છે કે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। જે પ્રકારથી પીએમ મોદીના કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોની તેઓ ભેટ તો આપવાના છે, સાથે ઓપરેશન સિંદૂર બાદ લોકોમાં ઉત્સાહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દાહોદની મુલાકાતે છે। દાહોદની મુલાકાત દરમિયાન અનેરો ઉત્સાહ દાહોદવાસીઓમાં પણ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ગુજરાતનું આ પેરા મેડિકલ મિલિટરી સંગઠન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેઓ અત્યારે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। તમામ મિલિટરી સાથે સંકળાયેલા લોકો જે છે કે તેઓ ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે, તેમનું અભિવાદન કરવા માટે આવી રહ્યા છે। શું કહેશો, ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે, પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે। આજે અમે જે પ્રધાનમંત્રી સાહેબે જે અમારી પેરામિલિટરી માટે જે અમને માન સન્માન આપ્યું છે એના માટે અમે બહુ ખુશ છીએ અને અમને આ વસ્તુનું ખૂબ ગર્વ થાય છે કે અમારી પેરામિલિટરીને આ સ્થાન આપ્યું અને આગળ પણ અમને આવી રીતે સેનામાં માન સન્માન મળતું રહે તો અમે ખુશ છીએ। અને કેટલી ખુશી છે? ખુશી અમારા માટે અનહદ છે, કારણ કે આજે ઇતિહાસના સુવર્ણ અક્ષરમાં સાહેબે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ પેરામિલિટરી, જે આમ જનતાને ખબર જ નહીં કે દેશની સરહદની સુરક્ષા પેરામિલિટરીના જવાનો આંતરિક સુરક્ષા હોય કે સરહદની કરતા હોય છે, પણ લોકો માત્ર સેનાને જ મહત્વ આપતા હોય છે। જે પેરામિલિટરીના માટે જે ઉજાગર કર્યું છે કે આ ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી એ બધાને દિલથી મોદી સાહેબે જે જડબાતોડ જવાબ આપ્યો, સેલ્યુટ છે કે આવા આપણને પ્રધાનમંત્રી મળેલા છે અને એ પણ વિશેષ કે ગુજરાતના છે, એ સૌથી મોટું ગૌરવની વાત છે। આપ તો ફોર્સમાં હતા, ત્યાં સુરક્ષા ઉપર કામગીરી કરતા હતા, ત્યારે પાકિસ્તાનની કેવી અવરચંડાઈ હતી ને આપણે જડબાતોડ જવાબ આપ્યો છે વારંવાર? પાકિસ્તાનને કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો? પાકિસ્તાનમાં તો અમે 2001માં જ્યારે ભરતી થયા ત્યાંની પરિસ્થિતિને આજની પરિસ્થિતિમાં જે જોઈએ છે એ તો આસમાન જમીનનો ફરક છે। આ જ્યારથી મોદી સાહેબનું નેતૃત્વ આપણા દેશે સંભાળ્યું છે મોદી સાહેબે, ત્યારથી આપણા ફૌજીઓને અને આપણા બીએસએફ, લેકિન અત્યારે એક જ કહેવત છે કે ફૌજી કહેવત છે, એમાં પેરામિલિટરીને અલગ કરવામાં આવે છે અને મિલિટરીને અલગ કરવામાં આવે છે। એટલા માટે અમારું આંદોલન છે કે પેરામિલિટરીને જે આર્મીના જે સ્કેલ પ્રમાણે જોવો છે એ પ્રમાણે પણ બીએસએફ પેરામિલિટરીને પણ જોવી જોઈએ। તમે શું માનો છો, શું કહો છો? અમે તો લડાઈમાં સારામાં એવો સાથ હતો અમારો અને અમે ભારત માતાની જય થાય એવો જે નારો રાખીને આગળ વધી રહ્યા છીએ અને અમારે સરહદ ઉપર આપ રક્ષા કરતા ત્યારે કેવા કેવા નાપાક ઈરાદા પાકિસ્તાનના હતા અને જડબાતોડ જવાબ આપ્યો? પાકિસ્તાન ઘૂસપેઠ તો પહેલેથી જ કરે છે અને એનું નાપાક બીએસએફ, અમારી સીઆરપીએફ, પેરામિલિટરી ફોર્સ હંમેશા આંતરિક સુરક્ષામાં એમને જડબાતોડ જવાબ આપે જ છે અને આપતી રહેશે જ। તમે શું માનો છો કાકા? હું એ માનું છું કે પહેલાંની જે સરકારો હતી, પોલિટિક્સમાં નથી જતા, પણ પહેલાંની સરકારે થોડા અમને બાંધેલા, બાકી મોદી સરકારે બિલકુલ અમારા હાથ છૂટા કરી દીધા અને દેશની રક્ષા કરવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર। એટલે અમે વી આર વેરી થેન્કફુલ ટુ ધ મોદી સર। ઉપસ્થિત તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે પૂર્વ સૈનિકો જે છે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સન્માન મળ્યું છે તે પ્રકારની વાત આ તમામ મિલિટરી સ્ટાફના જવાનો